નમસ્કાર મિત્રો, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। જો પૈસા પાણીની જેમ હાથમાં ન રહે તો જલ્દી અપનાવો આ રીતો। નંબર 1, ઘરમાં કોઈ પણ પાઠ કે પૂજા વર્ષમાં 2 વાર કરો અથવા હવન કરાવો। ઘરમાં સમૃદ્ધિ આવશે અને ધનમાં વધારો થશે। નંબર 2, જે કબાટમાં તમે રોકડ અને ઘરેણાં રાખો છો તે કબાટને રૂમની દક્ષિણ દિશામાં દિવાલથી અડાડીને રાખવો જોઈએ। આનાથી કબાટ ઉત્તર તરફ ખુલશે અને તેમાં રાખેલા પૈસા અને ઘરેણાં હંમેશા વધતા રહેશે। નંબર 3, સાંજે ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર જમણી બાજુ ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ। તેનાથી લક્ષ્મી પ્રસન્ન રહે છે। નંબર 4, જો તમે ઘરની પૂર્વ દિશામાં તમારી સંપત્તિ, આભૂષણો અને તિજોરી રાખો છો તો દેવી લક્ષ્મી તમારા પર કૃપા કરશે। નંબર 5, ઘરમાં બનાવેલી પાણીની ટાંકીમાં કાચબો, શંખ, ચાંદીનો સિક્કો અથવા ચાંદીનો તાર રાખવો જોઈએ। વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તેનાથી ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે અને લેણાથી મુક્તિ મળે છે। નંબર 6, વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના દરવાજા અને બારીઓ સાફ રાખવી। આમ કરવાથી ઘર સકારાત્મક ઉર્જાથી ભરેલું રહે છે, જેના કારણે ઘરમાં સંપત્તિનો વધારો થાય છે। નંબર 7, દરરોજ સાંજે અગ્નિ ખૂણામાં એટલે કે દક્ષિણ પૂર્વ દિશામાં કપૂર સળગાવવાથી ધનની પ્રાપ્તિ અને વધારો થાય છે। નંબર 8, દરરોજ ઘરમાં પોતું કરો ત્યારે પાણીમાં થોડી હળદર મિક્સ કરો। આ કરવાથી તમને ચોક્કસ ફાયદો થશે। નંબર 9, ગુરુવારે ઉત્તર દિશામાં કમળનું ફૂલ રાખવાથી ધનમાં વધારો થાય છે। નંબર 10, ઘરની તિજોરીમાં બુધવારે પૈસા રાખવાથી ધન ઘણી હદ સુધી વધે છે। વ્યક્તિ યોગ્ય દિશામાં ખર્ચ પણ કરે છે। જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો।